હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે છે સન્ડે ના દિવસે એટલે આપણે દર રવિવારે ગરબા વર્કશોપ હોય છે. જો કે આપણે નવરાત્રી પહેલા આપણે ગરબા વર્કશોપ બિલકુલ ફ્રીમાં ગરબા વર્કશોપ કરાવતા, પણ હવે નવરાત્રી પછી આપણે ગરબા વર્કશોપની આપણે અમુક ચાર્જ લઈએ છીએ, બરોબર. પણ તમે પણ જો સાદો રાસ છે, ટીટોળો છે કે શેરી ગરબા છે કે તમારે કોઈ પણ વેસ્ટર્ન શીખવું છે અથવા તમારે મેરેજ ની અંદર ગ્રુપ સ્ટેપ શીખવો છે તો એ પણ હું તમને શીખવાડી. તો આજે આપણે આવ્યા છે આપણે જયદીપભાઈ નવસારીથી મારી પાસે સાદો રાસ શીખવા જ આવ્યા છે. જો કે એમને મેરેજ છે તો એ લોકો પણ જયદીપભાઈ પણ મારી પાસે સાદો રાસ સ્પેશિયલ નવસારીથી મારી પાસે શીખવા આવ્યા, અને એ પણ તમે જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર જોઈ રહ્યા છો ને એ મોબાઈલ નંબર ઉપરથી મને કોન્ટેક્ટ કરીને આવ્યા છે. તો તમે પણ આવવાના હોય તો સ્ક્રીન ઉપર તમે જે મોબાઈલ નંબર જોઈ રહ્યા હોય ને મોબાઈલ નંબર ઉપર તમે મને કોલ કરીને પણ આવી શકો છો, બરોબર. અને WhatsApp ની અંદર તમે હાઈ કરીને તમારું નામ લખી મોકલી આપો, જેથી કરી મને ખબર પડે કે તમે મારી પાસે ગરબા વર્કશોપ કરવા આવવાના છો. અને તમે ગ્રુપમાં પણ આવવાના હોય તો પણ તમારે મને અગાઉ ફોન કરીને કહી દેવાનો સર અમે ગ્રુપમાં આવવાના છે, અથવા અમારે મેરેજ છે, અમારે સાદો રાસ નથી આવડતો, ટીટોળો નથી આવડતો, શેરી ગરબા નથી આવડતું, હવે પણ ન આવડતું હોય તો હું તમને શીખવાડે. પણ આપણે અત્યાર સુધી તો શું હતું કે આપણે ગરબા વર્કશોપ બિલકુલ ફ્રી હતા, પણ નવરાત્રી પછી આપણે અમુક ચાર્જ લઈએ છીએ, બરોબર. તો તમે પણ આવવાનો હોય તો સ્ક્રીન પર જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર ઉપર તમે કોલ કરીને આવો. અને આજે આપણે જયદીપભાઈ નું સાદા રાસ કઈ રીતે શીખવાડું છું એ પણ હું ખાલી આ 5 મિનિટના વિડીયોની અંદર તમને બતાવીશ કે મેં જયદીપભાઈને કઈ રીતે શીખવાડ્યું છે. અને પછી આપણે જયદીપભાઈ નું પણ રિવ્યુ લેશું કે જયદીપભાઈ એનું રિવ્યુ કેવું આપે છે, બરોબર. તો વિડીયો એન્ડ સુધી જુઓ જેથી કરીને તમને પણ ખબર પડે કે આપણે સાદો રાસ કઈ રીતે શીખવો, સાદો રાસ કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ રમવાનો હોય. તો આજે આપણે શીખવાનું છે સાદો રાસ. સાદા રાસ ની અંદર પણ શું કઈ રીતે કરવાનું છે એ પણ આખા વિડીયો જુઓ એટલે તમને ખબર પડી જાય, બરોબર. ચાલો, તો આપણે પહેલા તો શું કરવાનું છે, આપણે ડાબો પગ આગળ રાખો. ઓકે, પહેલા તો આપણે ડાબો પગ આગળ રાખવાનો છે અને ફેસ બંનેની એક સાથે કેમેરા સામે જ રાખવાનું છે, બરોબર. તો અહીંથી હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી કે આપણે આ સ્ટેપને કઈ રીતે શીખવાનો છે. અને તમારે મારી પાસે પોસિબલ ના હોય, તમે આઉટ ઓફ કન્ટ્રીમાં હોય કે આઉટ ઓફ સ્ટેટમાંથી હોય તો તમે ઘર બેઠા પણ શીખી શકો મારો વિડીયો જોઈ. અને કદાચ તમને ના આવડતું હોય તો તમને મોબાઈલ નંબર આપેલો છે, તમે મને કોલ કરીને પૂછી શકો સર અમારે આ જગ્યાએ મિસ્ટેક આવે છે, તો હું તમને કોલ ઉપર પણ શીખવાડી કે કઈ રીતે આપણે તમારે સ્ટેપ કરવાનો છે, બરોબર. તો આજના વિડીયોને આપણે અહીંથી શરૂઆત કરીએ. ચાલો, રાખો ડાબો પગ આગળ. ઓકે, ચાલો. જો પેલા 1 કાઉન્ટ ની અંદર શું કરવાનું છે, ડાબો પગ તમારો આગળ છે તો તમે જ્યારે શરૂઆત કરો એટલે એ ડાબો પગ પેલા થોડોક આગળ મૂકીને જમણો પગ પંજા પર 1. ઓકે, જોયું? બંનેના સ્ટેપ સેમ જ છે, કારણ કે જયદીપભાઈ થોડુંક આવડે છે, હવે એને ખાલી પરફેક્શન લાવવાનું છે, એટલે એમને પરફેક્શન પણ આવી જાય, તમે પણ ઘરે બેઠા શીખી શકો. તો 1 કાઉન્ટ ની અંદર જમણો પગ આવી ગયો પંજા પર, તો એ જ જમણો પગને આગળ મૂકવાનો છે ને આપણી બોડી ફરી જાય બેક સાઈડ. બેક સાઈડ એટલે કે તમારી કેમેરાની બેક સાઈડ આખું આ બાજુ ફરી જાય. તો આપણે આવી રીતે 2. તો 2 કાઉન્ટ ની અંદર અમે શું કર્યું કે 2 કાઉન્ટ ની અંદર ડાબો પગ પંજા પર મૂક્યો છે, બરોબર. એ ડાબો પેલા 1 કાઉન્ટ ની અંદર જમણો પગ હતો અને 2 કાઉન્ટ ની અંદર ડાબો પગ પંજા પર છે. હવે તમારો જે ડાબો પગ પંજા પર છે ને એને બેક સાઈડ લેવાનો છે, આ બાજુ ફરી જાઓ 3. તો 3 કાઉન્ટ ની અંદર શું કર્યું, જો જમણો પગ પંજા પર આવી ગયો. તો હવે આગળનું સ્ટેપ પણ જોઈ લો, 4 કાઉન્ટ ઉપર સ્ટેપ જુઓ કે 4 કાઉન્ટ ની અંદર તમારો જે જમણો પગ પંજા પર છે ને એને આગળ મૂકવાનો છે, આ બાજુ રાઉન્ડ ની અંદર લાઈનમાં, અને ડાબો પગ પંજા પર લઈ લેવાનો છે. એટલે ખબર પડી કે તમને સ્ટેપ બાય સ્ટેપ કે આપણે પગની ઠેસ કઈ રીતે રમવાની છે. અત્યારે તમને જે શીખવાડું છું એ પગની ઠેસ શીખવાડું છું. તો હવે 1 કાઉન્ટ થી લઈને 4 કાઉન્ટ કન્ટિન્યુ આ 4 સ્ટેપને આપણે કઈ રીતે રમવાના છે તમને ખબર ન પડતી હોય તો ફરી એકવાર વિડીયોને રિવાઇન્ડ કરો તો તમને ખબર પડી જશે, બરોબર. તો આપણે આવી જાવ આ બાજુ. ઓકે, હવે 1 થી 4 સ્ટેપ કરવાના છે. જો 1 થી 4 સ્ટેપ એક સાથે ખાલી પગના સ્ટેપ રમીને બતાવશું, પછી તમને હાથના સ્ટેપ પણ રમીને બતાવશું અને સોંગ ઉપર પણ રમીને બતાવશું. એવું નથી કે ખાલી કાઉન્ટ બાય કાઉન્ટ, સોંગ ઉપર પણ રમીને બતાવશું. ચાલો, રાખો આપણે ડાબો પગ આગળ. ઓકે, 5 6 7 ગો. આ 1, આ 2, આ 3 અને સ્ટોપ. જોયું? 4 સ્ટેપ બાય સ્ટેપ કરી દીધા. હવે અહીંથી આપણે આ સ્ટેપને કન્ટિન્યુ આગળ રાખવાનો છે. રાઉન્ડ ની અંદર, ગોળ રાઉન્ડ ની અંદર આપણે આ સ્ટેપને કન્ટિન્યુ રાખવાનો છે. કન્ટિન્યુ આ સ્ટેપને રાખવા માટે આપણે તમારો જે ડાબો પગ પંજા પર છે ને એને પાછો આગળ મૂકીને જમણો પગ પંજા પર મૂકી દેવાનો, એટલે આ તમારું પહેલું સ્ટેપ થઈ ગયું. અને પછી તમે આગળ મૂકો એટલે આ તમારું બીજું સ્ટેપ થઈ ગયું. અને તમે જ્યારે 3 નું સ્ટેપ કરો એટલે તમારો જે ડાબો પગ પંજા પર હતો એને પાછળ મૂકીને જમણો પગ પંજા પર, અને પાછું જે જમણો પગ છે પંજા પર એને પાછો ડાબો પગ આગળ મૂકીને ડાબો પગ પંજા પર, બરોબર. તો આવી રીતે તમારે કન્ટિન્યુ રાખવાનું છે. એકવાર અમે રમીને બતાવીએ કે આ સ્ટેપને આપણે કન્ટિન્યુ કઈ રીતે રાખવાનું છે, અને સોંગ ઉપર પણ રમાડીને બતાવીશ તમને. ચાલો, આપણે હવે કન્ટિન્યુ રાખજો, બરોબર. હું સ્ટોપ નહીં થતા. જો અમે કન્ટિન્યુ ગોળ રાઉન્ડ ની અંદર પહેલા પગના સ્ટેપ રમીને બતાવશું, પછી તમને હાથના પણ રમીને બતાવશું અને સોંગ ઉપર પણ બતાવશું. ચાલો, 5 6 7 ગો. આ 1 2
આ 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 સ્ટોપ. જોયું? આખું સ્ટેપ તમને કન્ટિન્યુ રાઉન્ડ ની અંદર, ગોળ રાઉન્ડ ની અંદર સ્ટેપ બાય સ્ટેપ રમીને બતાવ્યું છે. તો હવે પગના સ્ટેપ તો તમને ખબર પડી ગઈ છે, અને તો હવે હાથના સ્ટેપ અને પગના સ્ટેપ બંને એક સાથે જોઈન્ટ કરવાના છે. જોઈન્ટ કરવાના છે પ્લસ રમવાનું છે આપણે રાઉન્ડ ની અંદર, બરોબર? તો પહેલા તો હાથના સ્ટેપ, પગના સ્ટેપ તો તમને થોડી ખબર પડી ગઈ છે. તો હવે હાથના સ્ટેપ અને પગના સ્ટેપ બંને એક સાથે કઈ રીતે કરવાના છે એ પણ તમે જુઓ. ચાલો આપણે રાખો ડાબો પગ આગળ. તો હાથના સ્ટેપ ની અંદર શું કરવાનું છે? આપણે પહેલા 1 કાઉન્ટમાં તાળી પાડવાની છે ને 3 કાઉન્ટમાં તાળી પાડવાની છે. તો પહેલા તો હું જયદીપભાઈને શીખવાડું, પછી તમે પણ જુઓ. જયદીપભાઈ શીખે એવી રીતે તમે પણ તમારા ફોન ની અંદરથી જોઈને શીખી શકો છો, બરોબર? તો આપણે તાળી પાડજો. તમે જો પહેલા 1 કાઉન્ટ ની અંદર તાળી પાડશું અને 3 કાઉન્ટમાં તાળી પાડીને હવે સ્ટોપ થઈ જાવ, એટલે તમને ખબર પડી જાય આપણે 3 સ્ટેપ આપણે, એટલે આપણે 3 કાઉન્ટમાં સ્ટોપ થઈ જાય, બરોબર? તાળી પાડી. ચાલો 5 6 7 ગો. 1 2 3. ઓકે, રાખો 3 ની પોઝિશન. 3 કાઉન્ટમાં પાછી તાળી પાડી અને 3 કાઉન્ટમાં જમણો પગ પંજા પર છે, બરોબર? ફરી એકવાર બતાવી દઈએ, થોડાક આ બાજુ આવી જાઓ. આ સ્ટેપ ને ફરી એકવાર બતાવી દઈએ, બરોબર? ચાલો રાખો ડાબો પગ આગળ આપણે. ઓકે, 5 6 7 ગો. 1 2 3. જોયું? ઓકે, આવી જાઓ થોડાક રિટર્ન. જો તમે જ્યારે હાથના સ્ટેપ કરો ને, તમે ના કરો, બરોબર? ખાલી ઉભા રહ્યો, જુઓ ખાલી. જો તમે જ્યારે હાથના સ્ટેપ કરો ને, એટલે તમારે શું કરવાનું છે? પહેલા 1 કાઉન્ટ ની અંદર તાળી લેવાની છે, આવી રીતે 1. અને જ્યારે 2 નું સ્ટેપ કરો તો ત્યારે હાથ ખોલી નાખવાના 2. અને જ્યારે 3 નું સ્ટેપ કરો એટલે પાછો હાથ તાળી પાડવાનો 3. અને જ્યારે 4 નું સ્ટેપ કરો એટલે પાછો હાથ ખુલી જાય તમારો, બરોબર? ટૂંકમાં આપણે એકેમાં તાળી પાડવાનું છે, બેકીમાં હાથ ખોલવાનો છે. એટલે 1 માં 3 માં તાળી આવશે અને 2 માં 4 માં હાથ ખોલવાનો છે. તો હવે હાથના સ્ટેપ અને પગના સ્ટેપ બંને એક સાથે કન્ટિન્યુ રમીને બતાવીએ તમને, અને એન્ડમાં સોંગ ઉપર પણ રમીને બતાવશું. તો વિડિયો એન્ડ સુધી જોવો એટલે તમને ખબર પડી જાય, બરોબર? ચાલો આપણે હવે કન્ટિન્યુ હાથના સ્ટેપ, પગના સ્ટેપ અને ગોળ રાઉન્ડમાં રમવાનું, બરોબર? ચાલો 5 6 7 ગો. 1 2 3 4 1